પાણીના પ્રશ્નને લઈને બનાસકાંઠાના ખેડૂતોએ બતાવ્યું પાણી, કર્યો ઉગ્ર વિરોધ. જય કિસાન, જય જવાન. આ વિરોધ, આ આક્રોશ, આ હલ્લાબોલનું કારણ છે પાણીની પારાયણ. બનાસકાંઠાના કર્માવદ તળાવમાં ભરવા માટે પાલનપુર વડગામ વિસ્તારના ખેડૂતોની બેઠક યોજાઈ. લોકસભા ચૂંટણીના પડઘમ સામે વડગામના જલોત્રા ખાતે ખેડૂત બેઠક યોજાઈ. વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ જાહેરાત કરવા છતાં કર્માવદ તળાવમાં પાણી ન નખાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. કર્માવદ તળાવમાં પાણી ભરોના સૂત્રોચ્ચાર લાગ્યા હતા. પાલનપુર વડગામ તાલુકાના 125 ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. 30 વર્ષથી ખેડૂતો કર્માવદ તળાવ ભરવાની માંગ કરી રહ્યા છે. કર્માવદ તળાવમાં પાણી નાખવા માટે ફરી એકવાર ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ બેઠક કરી જળ આંદોલન અને લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી. ગુજરાતીઓ ફરી એકવાર ઠંડીમાં ઠરવા થઈ જજો તૈયાર. 2 દિવસ બાદ વધશે ઠંડી. ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ઠંડીનું આક્રમણ જોર ઘટ્યું છે. રાજ્યમાં ઠંડી ઘટી રહી છે. કડકડતી ઠંડીના કારણે લોકો ઠૂંઠવાઈ ગયા, ત્યારે એકાદ અઠવાડિયાથી રાજ્યમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ અને રાતે અને સવારે જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમી પડી રહી છે, પરંતુ ફરી એકવાર ઠંડીના નવા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો. રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધવાનું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ફરી ઠંડી આક્રમક બનશે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે. હાલ મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ પારો રહે છે. ગાંધીનગર, નલિયા, વલસાડમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ડીસા, દીવ, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 17મી ફેબ્રુઆરીથી ઠંડીની શરૂઆત થશે. તો રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ફેબ્રુઆરીમાં માવઠાની આગાહી કરી છે. ઝાકળ વર્ષા, ગરમી અને માવઠાની પણ આગાહી કરી છે. 10 થી 15 ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય ઝાપટું પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને કચ્છમાં માવઠું ત્રાટકી શકે છે. ડુંગળીના ભાવ કોડીના થઈ જતા જામનગરના ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ગરીબોની ગણાતી કસ્તુરી હવે ખેડૂતોને રડાવી રહી છે. નિકાસ પર પ્રતિબંધના કારણે ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. જામનગર જિલ્લાના ચાપાબેરાજા ગામના ખેડૂતોને 50 થી 150 રૂપિયા ભાવ ડુંગળીના મળતા નારાજગી વ્યક્ત કરી. ડુંગળીના મોંઘાદાટ બિયારણ વાવી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર તેમજ મહેનત પાછળ અઢળક ખર્ચો કર્યો. આ વર્ષે માલામાલ થશે તેવી આશા સેવી હતી, પરંતુ એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવાતા એક્સપોર્ટ થવાનું બંધ થઈ ગયું અને ડુંગળીના ભાવ પણ તળિયે બેસી ગયા. હાલ ખેડૂતોની ડુંગળી સ્થાનિક માર્કેટ યાર્ડના વેપારીઓ 20 કિલોના માત્ર 50 થી 150 રૂપિયા જ આપી રહ્યા છે, ત્યારે ખેડૂતો પોતાની પડતર પ્રતિ 20 કિલોએ 200 થી 225 રૂપિયાની થઈ રહી છે, જ્યારે ઓછા મળી રહેલા ભાવથી નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે.